विद्यार्थी मित्रों नमस्कार। धोरण 9 विषय गणित एनी अंदर આપણે આજે ચેપ્ટર નંબર 12 નામ છે હેરોનનું સૂત્ર। ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર। હેરોનના સૂત્ર વિશે વિદ્યાર્થીઓ આપણે જે વાત કરવાની છે, હેરોનના સૂત્ર વિશે વાત કરતા પહેલા આપણને આગળના ધોરણની અંદર એટલું તો સમજાવ્યું છે કે ત્રિકોણ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરતા હતા? તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણને ખબર છે કે આપણને એક તો પાયો આપેલો હોય અને એ ત્રિકોણ એક વેધ આપેલો હોય, અને વેધ અને પાયા ઉપરથી આપણે શું કરતા હતા તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા હતા। તો આપણે એવી વાત કરીએ તો જો આપણને આને તો ખબર છે કે એક ત્રિકોણ છે, અને ત્રિકોણ ઉપરનો વેધ છે, બરાબર? એ વેધ છે આપણને અહીંયા આ આવ્યું છે 8 મીટર, ત્રિકોણનો પાયો આપ્યો છે 8 મીટર અને વેધ આપેલો છે 6 મીટર। ચાલો, તો આપણને એવું કીધું હોય કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો આપણે શું કરતા હતા? એની માટેનું આપણે સૂત્ર મૂકતા હતા। આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં 2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, આવું આપણે સૂત્ર મૂકતા હતા। આપણે આના આધારે એક એવું જોતા હતા કે આના આધારે જ આપણે એનું ક્ષેત્રફળ શોધતા હતા, બરાબર? તો આપણને એની ખબર પડી છે કે ત્રિકોણના આધારે આપણે જો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો એક પાયો હોવો જોઈએ અને એનો વેધ હોવો જોઈએ, બરાબર? તો અહીંયા આપણી પાસે પાયો કયો છે? તો પાયો આપણી પાસે છે 8 મીટર અને વેધ કેટલો છે? તો વેધ છે 6 મીટર। પણ આપણને અત્યારે વેધ પણ નથી આપ્યો અને પાયો પણ નથી આપ્યો, આપણને એક ત્રિકોણ એવો આપે છે, આપણને એક ત્રિકોણ આ રીતે આપેલો છે જેની ત્રણ બાજુ છે A B અને C, ત્રણ બાજુ છે। હવે ત્રણ બાજુના માપ આપેલા છે, ત્રણ બાજુના માપના આધારે જ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો આપણે શેના અથવા તો કયા સૂત્રના ઉપયોગથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીશું? તો એની માટે વિદ્યાર્થીઓ અહીંયા આપણને આપેલું છે હેરોનનું સૂત્ર, જે તમારા ચેપ્ટરનું નામ છે એ જ હેરોનનું સૂત્ર છે એ જ। તો હેરોનના સૂત્રનો ઉપયોગ ક્યારે થાય છે? જો સમજો, જ્યારે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે પરંતુ એની ત્રણ બાજુના માપ આપેલા છે અને એ ત્રણેય બાજુના માપના આધારે જ તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે હેરોનના સૂત્રનો ઉપયોગ કરવો પડે। હેરોનના સૂત્રનો ઉપયોગ કરવા માટે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપેલા હોવા જોઈએ, બરાબર? ત્યારે તમે હેરોનના સૂત્ર, જો તમને પાયો અને વેધ આપેલો હોય તો તમને ખબર છે, જે તમે આગળના ધોરણમાં શીખેલા છે, કયું શીખ્યા છો? તો કે એકના છેદમાં 2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, આના આધારે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા, બરાબર? તો અહીંયા આપણે જો ખાલી ત્રણ જ બાજુ આપી હોય તો એની માટે પાછું એક સૂત્ર છે, તો એના આધારે જો આપણે જોવું હોય તો આપણે આધારે પાછું લખી શકીએ કે ત્રિકોણના, ચાલો જોઈએ શું આપણને કહેવા માંગે છે, તો કે ત્રિકોણના બાજુના માપના આધારે, ત્રિકોણની બાજુના માપના આધારે આપણને એટલી તો ખબર પડે કે ત્રિકોણની બાજુના માપના આધારે કયો સૂત્રનો ઉપયોગ? તો કે હેરાના તો લખી શકાય કે ત્રિકોણના બાજુના માપના
એટલે આપણે ખ્યાલ આવે હેરોનના સૂત્રનો ઉપયોગ થાય બરાબર તો હવે પાછું યાદ રાખો પાછું કેમ લખી શકીએ કે આપણને તો ખબર છે કે જો કોઈ ત્રિકોણની તો લખે અહીંયા જો કોઈ ત્રિકોણની ત્રણ બાજુઓ કઈ હોય તો કે A B અને C હોય તો જો આપણને ત્રણ બાજુની વાત કરી કઈ કઈ તો કે ત્રણ બાજુ આપણને આપેલી છે A B અને C જો હોય તો એની માટેનું સૂત્ર કયું તો આપણને ખબર કે ત્રિકોણનું જો સૂત્ર આપણે શોધવું છે તો એની માટે લખી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણને ત્રણ બાજુઓ આપેલી છે બરાબર તો ત્રિકોણના સૂત્ર માટે એની માટે એક સૂત્ર એવું છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર તો આખા રૂટની અંદર જો ધ્યાન રાખજો રૂટની અંદર s કૌંસમાં s - a s - b અને s - c હા પ્રશ્ન એવો થાય કે a b અને c શું છે તો કે ત્રણ બાજુઓ છે પરંતુ આ s એટલે શું તો એ લખી શકાય કે અહીં s બરાબર અર્ધ પરિમિતિ ધ્યાન રાખજો s એટલે અર્ધ પરિમિતિ થાય છે બરાબર તો હવે આપણે કહ્યું કે આ શું છે આપણું તો કે હેરોનનું સૂત્ર છે તો પાછું તમને ઉપર લખી દઉં છું કે હેરોનનું સૂત્ર એટલે ખબર પડી જાય આપણને હેરોનનું સૂત્ર છે કયું છે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર રૂટની અંદર s કૌંસમાં s - a s - b અને s - c ત્રણ વસ્તુ કૌંસમાં છે અહીં આપણે જોયું કે s શું છે આપણી માટે તો કે s જે છે s બરાબર છે અર્ધ પરિમિતિ હવે બીજી વાત આ પરિમિતિ અહીંયા આપણને પૂછે અર્ધ પરિમિતિ ત્રિકોણની અર્ધ પરિમિતિ તો આપણે તમે એટલું તો શીખી ગયા છો વિદ્યાર્થીઓ કે ત્રિકોણની પરિમિતિ શોધવાનું સૂત્ર શું તો આપણને એટલી ખબર પડશે કે ત્રિકોણની પરિમિતિ શોધવા માટે શું કરવું પડે તો કે ત્રિકોણની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર શું તો કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો ત્રિકોણની જો ત્રણેય બાજુ જે તમે મૂકતા હતા એમાં તમને આખા ત્રિકોણની પરિમિતિ મળતી હતી અહીંયા આપણને અર્ધ પરિમિતિ આપે છે તો અર્ધ પરિમિતિ માટેનું પાછું સૂત્ર હોવું જોઈએ અર્ધ પરિમિતિ એટલે s તો s માટેનું સૂત્ર આપણું કયું છે તો s માટેના સૂત્ર માટે આપણે પાછું લખવું પડે તો એ નીચે લખું છું પાછું અર્ધ પરિમિતિ બરાબર અર્ધ પરિમિતિ ત્રિકોણનું છે બરાબર અર્ધ પરિમિતિ સૂત્ર તો કે a + b + c જો ફરી પાછું એક વાર યાદ કરાવી દઉં કે આપણને ખબર છે કે ત્રિકોણની પરિમિતિ બરાબર આપણે લખતા હતા કે ત્રણેય બાજુ ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો પણ સરવાળો લખતા હતા પણ શેના માટે કે ત્રિકોણની ત્રણેય બાજુનો આખી પરિમિતિ ત્રિકોણની પરિમિતિ માટે અહીંયા આપણે એવું છે અર્ધ પરિમિતિ બરાબર તો અહીંયા આપણને ત્રણેય બાજુ કઈ છે આપણે a + b + c એટલે આપણને ત્રિકોણની પરિમિતિ મળી જાય બરાબર પણ અહીંયા આપણે અર્ધ પરિમિતિ મેળવવી હોય તો આપણને આખી પરિમિતિ છે ને અડધા કરવા પડશે તો અડધા કરવા માટે આપણે શું કરશું તો એના પાછળ ભાગ પાડી દઈશું એટલે ભાગ્યા 2 એટલે આપણને પણ જો સૂત્ર મળ્યું અહીંયા તમારા પાછળ બે સૂત્રનો ઉપયોગ થયો સૂત્ર દરેક યાદ રાખતા જશો તો જ તમને ખબર પડશે નહીતર સમજાશે નહીં આ ખાસ કરીને સૂત્રનો જ ઉપયોગ થાય છે આખા ચેપ્ટરની અંદર બરાબર જો એક તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ કયું છે તો કે એને
ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે s રૂટની અંદર s કૌંસમાં s - a કૌંસ પૂરો બીજા કૌંસમાં s - p કૌંસ પૂરો ત્રીજા કૌંસમાં s - c અહીં આપણને a b અને c શું છે તો આપણને ખબર છે કે ત્રણ ત્રિકોણની બાજુઓ છે કઈ કઈ છે તો કે a b અને c આ ત્રિકોણની બાજુઓ છે બરાબર તો ત્રિકોણની બાજુઓના આધારે આપણને ખબર કે અર્ધ પરિમિતિ શોધવાની છે બાજુ તો s એટલે આપણને ખબર નથી તો s એટલે શું તો કે s એટલે પાછી અર્ધ પરિમિતિ શોધવી તેનું સૂત્ર પાછું હોવું જોઈએ તો અર્ધ પરિમિતિ શોધવા માટેનું સૂત્ર કયું છે તો આપણને ખબર પડી ગઈ અર્ધ પરિમિતિ શોધવા માટેનું સૂત્ર કયું કહેવાય a + b + c એના છેદમાં 2 કરો એટલે તમને અર્ધ પરિમિતિ મળી જાય બરાબર ફરી પાછું એકવાર રિપીટ કરાવી દઉં જો જેટલું શાંતિથી સમજશો એટલું તમને વધારે ખબર પડશે હેરોનું સૂત્ર છે તો આપણે ધોરણ 8 ની અંદર શીખ્યા છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શેની જરૂર પડતી તો આપણને ખબર છે ક્ષેત્રફળ શોધવાની વાત છે નહીં કે પરિમિતિ હોય તો ખબર છે કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો જે બાજુ આપી હોય એનો આપણે સરવાળો કરતા અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કીધું હોય તો આપણે સૂત્રનો કયા સૂત્રનો ઉપયોગ કરતા હતા તો કે 1/2 પાયો * વેધ જેમાં આપણને પાયાનું માપ અને વેધનું માપ એ બંને આપણને આપતા હતા બરાબર અહીંયા આપણને શું આપેલું છે તો કે ખાલી ત્રણ બાજુના જ માપ આપેલા છે નથી એક પાયાનો છે તો વેધનો છે નહીં તો શું કરવાનું તો કે જ્યારે ત્રિકોણની ત્રણ બાજુના માપ આપેલા હોય ત્યારે હેરોનના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ક્યારે તો કે જ્યારે ત્રણ બાજુઓના માપ આપેલા હોય ત્યારે તો ચાલો જોઈએ હેરોનના સૂત્રમાં હેરોનનું સૂત્ર તો કે ત્રિકોણના બાજુના માપના આધારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા હેરોનના સૂત્રનો ઉપયોગ થાય છે તો પાછું જોઈએ કે જો કોઈ ત્રિકોણની ત્રણ બાજુ ધારો કે a b અને c હોય તો શું કરવાનું તો કે હેરોનનું સૂત્ર છે કયું તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ રૂટની અંદર s કૌંસમાં s - a બીજા કૌંસમાં s - b ત્રીજા કૌંસમાં s - c a b અને c શું છે તો કે બાજુઓ છે પણ s છે એ શું તો કે s બરાબર થાય છે અર્ધ પરિમિતિ તો આપણને ખબર પડે કે ત્રિકોણની પરિમિતિ શોધવી હોય તો કે ત્રણેય બાજુનો સરવાળો મૂકતા પણ અર્ધ પરિમિતિ તો કે ત્રણેય બાજુઓના સરવાળાને આપણે અડધા કરવા પડશે તો ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો છે a b અને c એનો આપણે અડધા કરીએ a + b + c છેદમાં એના અડધા કર્યા છે બરાબર તો એના આધારે આપણને ખબર પડી હવે આટલું તમે વ્યવસ્થિત રીતે સમજી લો તરત તમને ખ્યાલ આવી જાય કે આપણે શું કરવાના છે કમ્પ્લીટ આટલું બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે એક તો એક આ સૂત્ર છે બે વસ્તુ સૂત્ર છે અને ત્રીજી વાત કે ક્યારે હેરોનના સૂત્રનો ઉપયોગ તો કે જ્યારે ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપેલા હોય ત્યારે બરાબર કમ્પ્લીટ આટલું ચલો થોડુંક આગળ જોઈએ પાછું હવે જો ધ્યાન રાખજો જ્યારે તમે હેરોનના સૂત્રનો ઉપયોગ કરો છો ત્યારે તમારે દરેકની અંદર સાદુરૂપ આપવાની જરૂર પડે છે બરાબર તો ધારો કે જો તમને એવું કંઈક આપેલું છે ધારો કે તમને આપેલું છે રૂટની અંદર 5નો સ્ક્વેર તો ધ્યાન રાખજો જો તમને રૂટની અંદર 5નો સ્ક્વેર આપેલો છે બરાબર તો તમે શું કરશો તો આપણે રૂટને દૂર કરવો છે બરાબર તો આપણે આ રીતના મૂકીએ છીએ 5 નો વર્ગ કૌંસ ઉપર 1/2 મૂકીએ છીએ આ રીતે બરાબર હવે આ 1/2 છે કોની કિંમત છે તો જ્યારે તમે રૂટ દૂર કરો છો એની કિંમત છે બરાબર તો હવે પાછો આપણે 5 નો વર્ગ ને પાછો
અને 1 ના છેદમાં 2 ઘાત છે તો એનું તો આપણને ખબર છે જે ઘાતની ઘાત તો બે વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો આપણે એ મૂકી શકીએ 5 કૌંસનું 2 ગુણ્યા 1 ના છેદમાં 2 તો અંશ અને છેદની રકમ જાય છે આપણને ખબર છે બરાબર તો અહીંયા આપણે પાછું 2 અને 2 ગયા બધા કેટલા 5 ના છેદની 5 ની 1 ઘાત બરાબર જવાબ મળે આપણને 5 તમે આ રીતે વર્ગ દૂર કરતા બરાબર કદાચ આપણે બીજી રીતે જોવું હોય તો આપણે આ રીતે પણ જોઈ શકીએ જો અહીંયા આપણે રૂટની અંદર ધારો કે 5 નો વર્ગ આપેલો છે બરાબર તો એનો મતલબ એવો થયો કે 5 બે વખત છે બરાબર તો તમે આ વર્ગ અને વર્ગમૂળ બંને દૂર કરી શકો અહીંયા આપણે આ વર્ગમૂળ કાઢીએ છીએ અને આ વર્ગ કાઢી નાખીએ તો જવાબ આપણને કેટલો મળે ખાલી જવાબ મળે આપણને 5 બરાબર આના આધારે હવે બીજી વાત ધારો કે તમને એમ છે કે કિંમત આપણે મૂકવી છે તો પાછો આપણે કેટલું મૂકી શકો 5 નો વર્ગ છે તો તમે એની કેટલી કિંમત મૂકી શકો તો પાછો 5 નો વર્ગ છે તો રૂટની અંદર પાછો તમને કેટલા મળે 25 મળે 5 નો વર્ગ તમને ખબર છે બરાબર 25 તમને મળ્યા તો પાછો 25 ને રૂટની બહાર કાઢો તો જવાબ તમને કેટલો મળી જાય 5 મળે દરેક સંખ્યાનો વર્ગ અને વર્ગમૂળ તમારે જો કાઢવું હોય તો આ રીતે જ મેથડનો ઉપયોગ થશે દરેક દાખલાની અંદર તમારે આ સાદુરૂપનો ઉપયોગ ફરજિયાત થવાનો છે બરાબર જો આ તમને નહીં આવડે તો સાદુરૂપ કરતા તમને આવડશે નહીં ચલો એના આધારે આપણે પાછું એક ઉદાહરણ જોઈ લઈએ એક ત્રિકોણની 3 બાજુઓ આપણને આપણી શીટમાં 3 બાજુઓ અલગ અલગ લખીએ છીએ બરાબર તો બાજુમાં વાપરશું તમે તમારી રીતે લખી શકો છો 15 10 અને અહીંયા હું લખું છું 6 15 મીટર 10 મીટર 10 મીટર અને 6 મીટર 3 માપનો આપેલા છે બરાબર ત્રણે ત્રણ માપને આધારે બાજુઓ 15 મીટર 10 મીટર 6 મીટર છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો આવું આપણને આપેલું છે તો આપણને વિદ્યાર્થીઓને તો ખબર પડી છે કે આપણી પાસે 3 બાજુ આવી ગઈ A બરાબર B બરાબર અને C બરાબર કઈ છે A બરાબર છે 15 મીટર B બરાબર છે 10 મીટર અને C બરાબર છે 6 મીટર 3 બાજુ આપણને ખબર પડી ગઈ તો હજી આપણી પાસે હેરોનના જે સૂત્રનો ઉપયોગ કરવો છે તો આપણી પાસે S નથી S એટલે કે અર્ધ પરિમિતિ નથી તો પાછું અર્ધ પરિમિતિ લખવાનું તો લખવાનું એમ કે અર્ધ પરિમિતિ એટલે કે S બરાબર A + B + C છેદમાં 2 તમે મૂકી શકો છો બરાબર તો જો અહીંયા આપણને ખબર પડે કે 15 અહીંયા આપણે માપ ફેરવીએ છીએ બરાબર એટલે આપણે થોડું તમને સમજતા થોડું અનુકૂળતા જોઈએ 3 નું માપ મૂકી દો શું છે તો કે 15 + 11 + 6 છેદમાં 2 દરેકે દરેકનો સરવાળો કરી નાખો 6 ને 7 7 ને 5 12 નો બોલો બધી પડી 1 ને 2 ને 3 મળ્યા 32 ના છેદમાં 2 તો આપણને ભાગ રહેશે 16 * 32 થાય એટલે આપણને મળે જવાબ 16 તો આપણને ખબર પડી કે S બરાબર આપણને કેટલા મળ્યા 16 હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું છે તો આપણે શું કરશું તો ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે આપણને ખબર છે પાછું એનું શું કરશું તો કે એનો ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર તો લખી શકે કે હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર S -
s - b અને s - c આ ત્રણ વસ્તુ છે. હવે આપણે ત્રિકોણ ક્ષેત્રફળ શોધવાનું છે એટલે આપણે કંઈ જ કરવાનું નથી. જ્યાં જે s છે ત્યાં બધી દરેકની કિંમત મૂકવાની છે. s બરાબર કેટલા છે? 16 પછી 16 - a એટલે છે 15 પછી 16 - 11 અને બીજા 16 - c એટલે છે 8. આ ત્રણેય કિંમતને આપણે બાદ કરવાના છે. બરાબર? ચલો જોઈએ. 16 તમારે એના રહેશે 16 માંથી બીજા 15 જાય એટલે વધે કેટલા? 1 ગુણ્યા 16 માંથી 11 જાય વધે કેટલા? 5 ગુણ્યા 16 માંથી 8 એટલે વધે 8. હવે તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણને જે કિંમત આપી છે કિંમત સોરી અહીંયા આપણી 6 કિંમત 6 છે ને મેં 8 ઉપર છે પૂછો અહીંયા મૂકી દેવાનું આપણે 6 છે. 16 માંથી 6 જાય એટલે વધે 10. બરાબર? તો અહીંયા પાછું ચેન્જ થશે. અહીંયા 6 છે બરાબર છે રેડી છે. ચાલો હવે પાછું હવે યાદ રાખવાનું જે સંખ્યાનો વર્ગમૂળ નીકળતું હોય એને પેલા બાર મૂકી દેવાના. એક એવી સંખ્યા છે તો જો એક સંખ્યા છે અહીંયા સંખ્યા આપેલી છે 16 તો 16 નો વર્ગ વર્ગમૂળ નીકળે તો 4 નો વર્ગ 16 છે તેનું વર્ગમૂળ કેટલું થાય? તો કે 4 મેને 12 કર્યો છે એટલે 16 નીકળી ગયા. 1 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 1 જ થાય. એટલે અહીંયા મૂકશું ગુણ્યા 1. હવે જે સંખ્યા બધી છે પાછા અંદર પાછા મૂકી દો. વૈધા છે 5 ગુણ્યા 10. 12 જે ગુણાકાર કર્યો છે એને પાછો મૂકો 4 એકા 4. હવે શું કરવાનું? તો કે 5 ના કોઈ વર્ગ કે વર્ગમૂળ કઈ નીકળતું છે નહીં પણ 10 નું કઈ નીકળતું નથી તો શું કરશું? તો કે જે સંખ્યા મળે છે એના અવયવ પાડી દો. તો કે 10 ના અવયવ પાડી દો તો કે કેટલા થશે? 2 ગુણ્યા 5 2 5 10 થાય. આપણે ભાગ પાડી દીધા. હવે શું કરવાનું? તો કે 5 આપણને 2 વખત મળે છે તો આપણે એને મૂકી શકીએ 5 નો વર્ગ ગુણ્યા 2. 5 2 વખત છે વર્ગ અને વર્ગમૂળ એટલે દૂર થાય એટલે 5 પાસે બહાર આવી જાય તો કે 4 ગુણ્યા 5 રૂટ ની અંદર પાછા 2 મળે. હવે શું જોવાનું? પાછું જો તો કે 4 5 ને 20 રૂટ ની અંદર 2. આ જવાબ. પણ જોવી કે શું છે ક્ષેત્રફળ છે એ સ્ક્વેર માં જવાબ આવે અને આપ્યું છે મીટર છે તો અહીંયા આવશે આપણું મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર આ આપણો જવાબ. ફરી પાસે એકવાર જોઈ લઈએ. આપણને વિદ્યાર્થીઓ ત્રણ બાજુ આપેલી છે 15 11 અને 6 મીટર. ત્રણેય બાજુના આધારે આપણે શું કરવું? અર્ધ પરિમિતિ પેલા શોધી લઈએ. આપણને આપેલું નથી એટલા માટે. અર્ધ પરિમિતિ શોધ્યા પછી શું કરવું? કે ત્રિકોણ ક્ષેત્રફળના આધારે આપણે પાછું આગળ ચાલવાનું છે. તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે તો કે s કાઉન્સમાં s - a s - b અને s - c. ત્રણ ત્રણ a b c ની કિંમત મૂકી 16 16 - 15 16 - 11 16 - 6. બાકી કરતા કિંમત મૂકી 16 ના 16 16 માંથી 6 15 જાય એટલે 1 16 માંથી 11 જાય એટલે 5 16 માંથી 6 જાય એટલે 10. 16 નો વર્ગમૂળ નીકળે છે તો કે 4 નો વર્ગ છે એટલે વર્ગમૂળ બહાર કાઢી દો. 1 નો વર્ગમૂળ થાય છે 1 એટલે એનો બહાર કાઢી દો. બરાબર? હવે શું કરવું? આ બે સંખ્યાને મૂકી દો. 4 એટલે 4 આ બે ના જે છે એના અવયવ પાડી દો. 5 ના 5 10 ના અવયવ પાડી દો. 2 5 ને 10 થયા. પાછા 5 બે વખત મળે છે 5 ને પાછા બહાર કાઢી લેવાનો. 5 નો વર્ગ છે એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે 5 પાછા બહાર કાઢે છે એટલે બધા રૂટની અંદર 2. તો છેલ્લો આપણને જવાબ કેવો મળે વિદ્યાર્થીઓ? તો કે 20 રૂટની અંદર 2 મીટર સ્ક્વેર. એ આપણો છેલ્લો